તો જે મેં પહેલા પણ કીધું હતું કે શ્રાવણ માસમાં ચાતુર્માસ 4 મહિના કંઈક નિયમ ન બને, તો એકલા શ્રાવણ માસમાં પણ કંઈક ઓછો વધતો નિયમ કરવો જોઈએ, ભગવત સેવા, ભગવત નામ સ્મરણ પાઠ આદિનો. તો એટલા માટે કાલથી તો પછી એમાં એની તૈયારીઓ ને એ બધું રહેશે એટલે નહીં અનુકૂળતા રહે. પછી ક્યારેક વચ્ચે રજા કે એમાં ગમે એ રીતે એમાં પછી કંઈક સમય મળશે તો કંઈક વચ્ચે ચિંતન કરતા રહીશું, અથવા તો કંઈક શૃંગાર આદિનું કંઈક જે છે એનું કરીશું. આજે આપણે ભેગા થયા છીએ તો ગઈકાલે આપણા ઉપર કૃપા કરીને શ્રી ભૂષણ બાવા પધારેલા, શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમનું આપે બહુ સુંદર રીતે રસપાન ચિંતન કરાવ્યું. એનું જ હું થોડું આગળ જે છે, આગળ તો નહીં પણ એની ઉપર જ આપણે ચિંતન કરીએ, કારણ કે મને ખ્યાલ છે કે ઘણા બધાને સમજમાં નહીં આવ્યું હોય, કારણ કે આ અઘરો વિષય છે. અને થોડુંક જે છે કે જેમ પહેલા પણ મેં કીધું હતું કે ગાયની જેમ થોડું વાગોળવાની પણ જરૂરત રહે છે. તો એટલા માટે એકવાર ફરીથી થોડુંક સહેજ એનો ખુલાસો કરી દઉં કે આપશ્રીએ કાલે શું લીધું અને શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ જે છે એના ઉપર આપે શું ચિંતન આપણને કરાવ્યું. તો શું છે કે આરામથી અને થોડું વિશેષ રૂપે આપ ફરીથી જ્યારે સાંભળો તો આપણને એ વિશેષ રૂપે સમજમાં આવે. હેલો, તો આપશ્રીએ એક શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ ઉપર વિવરણ લખ્યું છે, એ આપણે કાલે ચિંતન જેમ કર્યું. શ્રી મહાપ્રભુજીના અમુક ગ્રંથ એવા છે કે જેની ઉપર કોઈ પણ ટીકા કે વિવરણ પ્રાપ્ત થતા નથી. તો એમાંનો આ એક ગ્રંથ છે શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ. તો ગિરિરાજ ધાર્યાષ્ટકમ જે છે એ આમ તો શ્રી મહાપ્રભુજીનો જ ગ્રંથ સર્વત્ર મનાય છે. તેમ છતાં પણ ઘણી બધી જગ્યાઓએ પહેલા પ્રાચીન ઘણા 1-2 સ્થળોએ શ્રી હરિરાયજી કૃત પણ જોવા મળે છે કે નીચે શ્રી હરિરાયજી કૃત શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ ઇતિ શ્રીમદ વલ્લભાચાર્યની જગ્યાએ ઇતિ શ્રીમદ હરિદાસોક્તમ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ એ રીતે પણ જે છે બહુ રેર 1-2 જગ્યાઓએ જોવા મળે છે. એટલે પૂર્ણ રીતે નિશ્ચય નથી થઈ રહ્યો કે ભાઈ આ શ્રી હરિરાયજી કૃત છે કે નહીં. માની લો કદાચ શ્રી હરિરાયજી કૃત પણ હોય તો એનાથી કઈ ફરક પડતો નથી, કારણ કે શ્રી મહાપ્રભુજી અને શ્રી હરિરાય મહાપ્રભુ એક જ સ્વરૂપ છે. એટલે આપણે શ્રીમદ વલ્લભાચાર્યજીનું માનીએ કે હરિરાયજીનું, એમાંથી કઈ એનાથી ફરક પડતો નથી, કારણ કે એની અંદરની જે વિષય વસ્તુ જે છે કે જે ભગવદ લીલા અને ભગવદ નામ છે એ અતિશય, એટલે જે કહેવાય કે જેની કોઈ પણ જાતની જેની વર્ણન કરી શકાય નહીં એવું અવર્ણનીય જે છે એવું અંદર રસ ભરેલો છે. એટલે આની અંદર કોઈ પણ રચયિતા હોય એનાથી ફરક પડતો નથી. હવે આ જે અષ્ટક જે છે, જેમ નંદકુમાર અષ્ટકમ, એના પછી છે કૃષ્ણાષ્ટકમ. શ્રી મહાપ્રભુજીએ પણ એક કૃષ્ણાષ્ટક લખેલું છે, કદાચ કોઈને ખબર નહીં હોય ઘણા બધાને. જેમ ઘણા બધા તો કૃષ્ણાષ્ટકમ એટલે શંકરાચાર્યજીનું જ કૃષ્ણાષ્ટક ઘણા બોલતા હોય છે કે જેને ખબર હોય છે. બાકી આપણા મહાપ્રભુજીએ પણ એક કૃષ્ણાષ્ટકમ લખ્યું છે, મમ દેહી દાસ્યમ શ્રી ગોપ ગોકુલ વિવર્ધનય કરીને એની શરૂઆત છે. અને દરેક શ્લોકમાં મમ દેહી દાસ્યમ, મને દાસ્યતાનું દાન કરો એમ કરીને બહુ સુંદર કૃષ્ણાષ્ટકનું પણ જે છે આપે રચના કરી છે. આપણે એ પણ એકવાર લેવાનું છે, એ લઈશું આપણે. તો નંદકુમાર અષ્ટકમ તો ઘણા બધાને ખબર હોય છે. તો આ બધા જે અષ્ટક એવા છે કે જે પાઠ માટે છે, જે ભગવદ લીલા માટે છે. એટલે કદાચ કોઈ આચાર્યોએ એના ઉપર કોઈ વિવરણ કે ટીકા લખી નથી. ક્યાં તો એમને એવું લાગ્યું કે ભાઈ આમાં તો જે અર્થ છે એ પ્રગટ જ છે, એટલે એના ઉપર કઈ વિશેષ પ્રકાશ કરવાની જરૂર લાગી નથી. અથવા તો જે છે કે લખી હોય તો ક્યાંય પ્રકાશિત નથી. 2 વસ્તુ હોઈ શકે કે કદાચ કોઈએ કઈ આના ઉપર વિવરણ કરેલું હોય પણ પ્રકાશિત ના હોય. ઘણું બધું પુષ્ટિ માર્ગનું સાહિત્ય હજી પણ અપ્રકાશિત જ છે. તો શક્ય છે કે કદાચ ક્યાંય કોઈ બાળકે લખી પણ હોય પણ અપ્રકાશિત હોય, એટલી બધી જાહેરમાં ન આવી હોય.
તો એવું પણ બનવા સંભવ છે. તો એટલા માટે જે છે તો જે કહેવાય કે જ્યારે કદાચ કોઈએ ત્યાં ગોકુલમાં શ્રી ભૂષણ બાવાને અષ્ટક ઉપર વિનંતી કરી હશે, તો આપે એક નવીન પ્રકારે આનું વિવરણ જે છે એ પ્રગટ કર્યું છે. તો હવે આપણે મૂળ વિષય પર આવી જઈએ. તો આપશ્રીએ શું કર્યું છે, પેલા તમને બહુ સરળતાથી સમજાવી દઉં કે તમે યાદ કરો, આપણે જે લોકો પહેલા જોડાયેલા છે પહેલેથી જ, અને જ્યારે આપણે ચતુર્ભિશ્ચય ત્રિભિષ તથા ષડભીર વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમઃ, તો આ જ્યારે શ્લોક સમજેલા કે શ્રી મહાપ્રભુજી દસમ સ્કંદને કઈ રીતે વર્ગીકૃત કરે છે, તો જેમાં તામસ, રાજસ, સાત્વિક અને ગુણ પ્રકરણ, બરાબર ને, અને સૌથી પહેલા જન્મ પ્રકરણ, એ રીતે 5 પ્રકારે, પહેલા જન્મ પ્રકરણ, એના પછી તામસ પ્રકરણ, એના પછી રાજસ પ્રકરણ, એના પછી સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ. બરાબર, આ સમજો. આપણે નિત્ય બોલીએ છીએ ચતુર્ભિશ્ચય ત્રિભિષ તથા ષડભીર વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. બરાબર, આ 5 આપણે આ જે શ્લોક બોલીએ છીએ એની અંદર આખો 10મો સ્કંદ આવી ગયો. પણ આપણા પુષ્ટિ પ્રભુની જે વ્રજ લીલા જે છે, આમ તો બધી પ્રભુની વ્રજ પુષ્ટિ લીલા જ છે, એટલે બધી પુષ્ટિ પુરુષોત્તમની જ લીલા છે, પણ આપણો મૂળ સંબંધ ક્યાં છે? વ્રજ લીલા જોડે. આપણો મૂળ સંબંધ શેમાં છે? અને આપણે ત્યાં મુખ્યતા શેની છે? વ્રજ લીલામાં. તો વ્રજ લીલાનું વર્ણન શેમાં છે? તો કે તામસ પ્રકરણમાં, જે અત્યારે આપણે ઓલરેડી ચિંતન કરી રહ્યા છીએ. બરાબર ને? તામસ પ્રકરણની અંદર જે છે એની અંદર મૂળ વ્રજ લીલાનું વર્ણન છે. બરાબર. હવે તામસ પ્રકરણના પેટા પ્રકાર કયા? તો તામસ ની અંદર કયા કયા પેટા પ્રકરણ આવે? તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, 4. આ બધું યાદ કરાવું છું, જેને આ બધું ખબર છે એના માટે છે. હવે જેને આ બધું બેઝિક ખબર જ નથી, જે ક્યાં તો વચ્ચેથી જોડાયા છે, ક્યાં તો જેને મહાપ્રભુજીએ આ દસમ સ્કંદને કઈ રીતે વર્ગીકૃત કર્યો છે ખબર જ નથી, તો એને આપણા યુટ્યુબ ઉપર જઈને સૌથી પહેલા તો ચતુર્ભિશ્ચય શ્લોકનું જે સૌથી પહેલો વિડીયો છે એ જોવો પડે, એ સમજવો પડે. આ બેઝિક છે. જો તમને આ જ ખબર નથી તો તમે ગમે એટલું હવામાં હાથ પગ મારશો તો તમને ખબર નહીં પડે. જેમ કોઈને કક્કો બારાખડી જ ખબર ના હોય, એબીસીડી જ ખબર ના હોય, તો એને ક્યારેય કોઈ શબ્દ લખતા વાંચતા, વાક્ય લખતા વાંચતા આવડે નહીં. પહેલા આપણે કક્કો બારાખડી સમજવા પડે, બરાબર ને? એબીસીડી બેઝિક જે છે એ સમજવું પડે. તો આ જે છે સુબોધનીજીનું કે દસમ સ્કંદનું બેઝિક શ્લોક છે. ચતુર્ભિશ્ચય ત્રિભિષ તથા ષડભીર વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. આ આપણે શ્લોક ઉપર બહુ ભાર મૂકેલો શરૂઆતમાં. ખાસું 1 અઠવાડિયા સુધી મને યાદ છે કે આપણે આનું જ પુનરાવર્તન કરી જતા હતા, કારણ કે જો આ ના સમજ પડે તો આગળ પણ સમજ ન આવે. એટલે જે લોકો શરૂઆતથી જોડાયા છે એમને તો કદાચ એ આવડી ખબર પડી ગઈ હશે, કે સમજ પણ પડી હશે, કે શબ્દો સાંભળેલા પણ લાગશે છેલ્લે યાદ નહીં હોય તો આટલું જે છે ને, તો જો તમારે આ વસ્તુ સમજવી હોય તો સૌથી પહેલા તો એ સમજવું પડે કે તામસ પ્રકરણ એટલે શું, રાજસ એટલે શું, સાત્વિક એટલે શું, બરાબર? એ બધું સમજવું પડે. હવે તામસ પ્રકરણ એટલે વ્રજ લીલા, બરાબર? તામસ પ્રકરણ એટલે વ્રજ લીલા. રાજસ પ્રકરણ એટલે મથુરા અને દ્વારકા લીલા, અને સાત્વિક પ્રકરણ એટલે સંપૂર્ણ રીતે દ્વારકા લીલા. આ મેં બહુ સરળમાં સરળ રીતે મેં કહી દીધું, બરાબર? હવે આપણો સંબંધ જે મૂળ જે છે એ વ્રજ લીલા જોડે છે, એટલે આપણે શેને પકડવાનું છે? સૌથી પહેલા તો તામસ પ્રકરણ. ખ્યાલ આવ? તામસ પ્રકરણ. તો તામસ પ્રકરણના 4 પેટા પ્રકાર છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. બરાબર? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ 4 ની અંદર આ જે 4 પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એની અંદર 5માંથી લઈને 35મા અધ્યાય સુધી, 5 થી લઈને 35મા અધ્યાય સુધીનું આખું વ્રજ લીલાનું
જે વર્ણન છે દસમ સ્કંદની અંદર, એને શ્રી મહાપ્રભુજી તામસ પ્રકરણ કહે છે. એને શ્રી મહાપ્રભુજી તામસ પ્રકરણ કહે છે, એટલે 4 વિભાગોમાં વહેંચેલું છે. બરાબર, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો હવે અહીંયા હવે આપણે મૂળ આવી જઈએ કે ભૂષણ બાવાએ જે છે આની ઉપર શું અર્થ પ્રગટ કર્યો શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમની ઉપર. જે પહેલો ને બીજો શ્લોક છે ને, એને આપે ચિંતન કરાયો તામસ પ્રમાણ. તામસ પ્રકરણની અંદર પ્રમાણ પ્રકરણ સમજજો. કદાચ અઘરો લાગશે, ભલે હું ગમે એટલું સરળતાથી સમજાવું, પણ જ્યાં સુધી આપને પોતાને સમજ નહીં પડે ત્યાં સુધી અઘરું લાગશે. પણ તો બી લખી લો, કદાચ ન સમજ પડે ને તો લખો, તો આપના માટે ઘણું બધું ઈઝી થશે. બરાબર, તો પહેલા 2 શ્લોકને આપે બતાવ્યું તામસ પ્રમાણ. એના પછી ત્રીજો અને ચોથો એ 2 શ્લોકને આપે બતાવ્યો છે તામસ પ્રમેય. પ્રમેય પ્રકરણ, એમાં તામસ પ્રકરણની અંદર પ્રમેય, તામસ પ્રમેય. 5મા અને 6ઠાની અંદર તામસ સાધન. તામસ સાધન, તામસ પ્રકરણનું સાધન પ્રકરણ. અને છેલ્લા 2 શ્લોક છે તામસ ફલ. તામસ ફલ એટલે રાસલીલા. બરાબર, એટલે તામસ પ્રમાણની અંદર શું આવે? પ્રભુની બાળ લીલા. પહેલા 2 શ્લોક જે છે ને, જેમ કીધું તામસ પ્રમાણ, તો એની અંદર અત્યારે આપણે શું જોઈ રહ્યા છીએ? તો તામસ પ્રમાણ જ જોઈ રહ્યા છીએ ને. જો કદાચ કોઈને સમજે, દરેક વખતે હું જ્યારે સત્સંગ પ્રારંભ કરું તો હંમેશા હું શું બોલું કે અધ્યાય 8, જેમ કે 8મો અધ્યાય ચાલતો હતો, તો અધ્યાય 8 તામસ પ્રમાણ પ્રકરણ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ અત્યારે જેમ છે કે ભાઈ તામસ પ્રમાણ પ્રકરણ, એના પછી આવશે તામસ પ્રમેય, એના પછી આવશે તામસ સાધન, અને એના પછી આવશે તામસ ફલ. હવે આ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ જે છે એમ બધામાં 7 અધ્યાય છે. શ્રી દસમ સ્કંદની અંદર તામસ પ્રમાણના 7 અધ્યાય, એના પછી તામસ પ્રમેયના 7 અધ્યાય, તામસ જે છે સાધન, પ્રમાણ, પ્રમેય, સાધન, એના સાધનના 7 અધ્યાય ને ફલના 7 અધ્યાય. એટલે ટોટલ 28 અધ્યાય તામસ પ્રકરણ. એટલે વ્રજ લીલાના કેટલા અધ્યાય છે? 28 અધ્યાય. ખ્યાલ આવ્યો? અઘરું લાગશે, પણ લખી રાખશો તો કદાચ ક્યારેક સમજમાં આવશે. તો હવે તમે જુઓ કેવી સુંદર ચિંતન છે કે પહેલા 2 શ્લોક છે, બરાબર. જેમ કે કોઈ પણ એક શ્લોક લઈએ, પહેલો શ્લોક લઈએ, તો એના કેટલા ચરણ છે? 4. પહેલું ચરણ ભક્તાભિલાષા ચરિતાનુસારી. એના પછી બીજું ચરણ આવે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી. ત્રીજું ચરણ આવે કુમારતાનંદનિત ઘોષનારી. અને ચોથું મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. થયા 4 ચરણ થયા. એ જ રીતે બીજા શ્લોકના કેટલા ચરણ છે? બધા શ્લોકના 4 ચરણ છે. બધા શ્લોકના 4 ચરણ છે. હવે પહેલા 2 શ્લોકને તમે ભેગા કરી દો તો કેટલા ચરણ થાય? 8 થાય ને. પહેલા શ્લોકના 4 ચરણ, બીજા શ્લોકના 4 ચરણ. પણ બંને શ્લોકમાં મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કોમન છે. બંને શ્લોકમાં મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કોમન છે, એટલે એને એક જ ચરણ ગણવાનું છે. એને અલગ અલગ ગણ્યું નહીં. તો કેટલા થયા? 7 ચરણ થયા. એટલે આપણે ત્યાં પણ હમણાં મેં શું કીધું કે પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય છે, પ્રમેયના 7 અધ્યાય છે, સાધનના 7 અધ્યાય છે, અને ફલના 7 અધ્યાય છે. તો જો તાળો મળી ગયો, બરાબર ને. એટલે આપે કઈ રીતે ચિંતન કર્યું કે એક પછી એક અધ્યાયને સંકલિત કર્યા કે ભાઈ ભક્તાભિલાષા ચરિતાનુસારી એટલે તામસ પ્રમાણ પ્રકરણનો પહેલો અધ્યાય કયો? નંદ મહોત્સવ. નંદ મહોત્સવ થી તામસ પ્રકરણ પ્રારંભ થાય. હવે જેને અભ્યાસ, હવે તો જેને સુબોધનીજીનો હોય, જે પહેલેથી જોડાયેલા હશે અને જેને ખરેખર સમજ પડતી હોય. જો અત્યારે 200 વૈષ્ણવો જોડાયા છે, પણ મને ખબર છે કે 20 વૈષ્ણવ પણ એટલા નહીં હોય કે જેને ખરેખર સમજ પડતી હોય. સુબોધનીજીનો વિષય છે ને બહુ ગહન છે. ઘણા કેવલ શ્રવણ કરતા હોય, ઘણા તો શ્રવણ બી ના હોય, કેવલ જોડાયેલા હોય, બરાબર. અને ઘણા કેવું હોય કે લખતા હોય, બરાબર, સાંભળીને લખતા હોય. અને ચોથા પ્રકારના હોય કે જે ખરેખર સમજતા.
જે ખરેખર જેને સમજ પડતી હોય એ ચોથા એ બહુ જ ઓછા હોય. બરાબર, એટલે હું સમજી શકું છું, કારણ કે આ વિષય ગંભીર છે. એમાં કોઈ એવું નથી કે કોઈનો વાંક છે, એવું નથી. સુબોધનીજીનો જે વિષય છે ને એ કૃપા સાધ્ય છે, એ સાધન સાધ્ય નથી. સાધન સાધ્ય એટલે અમે ગમે એટલું વાંચી લઈએ, ગોખી લઈએ તો યાદ રહી જાય, એવું નથી. એ જે શ્રી મહાપ્રભુજીની કૃપા હોય ને તો જ સમજમાં આવે. લખવું તો જરૂરી છે, પણ તો બી તમે તમારું જ લખેલું તમને યાદ નહીં રહે જો મહાપ્રભુજીની કૃપા નહીં હોય તો. આપણે, હું તો એવું ઈચ્છું નહીં કે કોઈના પર કૃપા ના, સર્વ ઉપર કૃપા થાય, આપણે તો એ જ પ્રયત્ન છે. પણ કેવું છે, વિષય અઘરો છે. વિષય હવે ધારો કે કોઈ પહેલા ધોરણનું છોકરું હોય ને 12માની ચોપડી પકડાવી દઈએ 12મા ધોરણની, તો એના મગજમાં ના જ ઉતરે, કારણ કે એનું એ લેવલ નથી. તો એ કેવલ સાંભળી લે, અને પેલા લેક્ચરમાં બેસાડ્યો હોય તો છેવટે સાંભળી લે. બરાબર, કઈ સમજ પડે એવું જરૂરી નથી, કારણ કે જે લેવલ એનું પહેલા ધોરણનું છે. અને સુબોધનીજી જે છે ને એ પીએચડી લેવલનો ગ્રંથ છે. સુબોધિનીજી જે છે એ પીએચડી લેવલનો છે, એટલે બધા કઈ એમાં સ્કોલર થાય એવું જરૂરી નથી કે બધાને સમજ પડે. કારણ કે સુબોધનીજી જે છે એ કેવલ અને કેવલ કૃપા સાધ્ય છે, કૃપાથી જ સમજમાં. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ચિંતન કરવું જ પડે. મહાપ્રભુજીના ચરણારવિંદના ચિંતન વગર, કૃપા વગર એ સમજમાં ન જ આવે. ખ્યાલ આવ્યો? અને એક વખત જો સમજ પડી ગઈ તો એમાંથી બહાર આવવાનું મન ના થાય, કારણ કે આ રસનો દરિયો છે. આ શું છે લખી રાખો. સુબોધનીજી કોઈ પૂછે આપણને કે સુબોધનીજી એટલે શું, તો લખી રાખો રસનો દરિયો. બરાબર, હવે એ તમે કેરીનો રસ સમજો કે શેરડીનો રસ સમજો કે જે રસ સમજવો એ સમજો, પણ આ રસનો દરિયો છે. એક વખત એમાં જે ડૂબ્યા, જેને સમજ પડી કે ખરેખર શ્રી મહાપ્રભુજી શું કહેવા માંગી રહ્યા છે, તો એને એમાંથી પછી બહાર આવવાનો ક્યારેય પણ મન થાય નહીં. કારણ કે ગ્રંથ સર્વે રસ રૂપ કીધા, પોતાને સિદ્ધાંત દ્વિતીય વલ્લભાખ્યા. મહાપ્રભુજીએ કોઈ પણ ગ્રંથોની અંદર મારી મચડીને અર્થો નથી કર્યા, પોતાને રસરૂપ જે અનુરૂપ, પોતાના માર્ગના સિદ્ધાંતને અનુરૂપ. હવે પાછું કોઈને રસ કહીએ ને એટલે મગજમાં કીડો હોય, એ પાછા ઠાકોરજીની અંદર વિષય એની બધી ભાવનાઓ કરે. અહીંયા રસનો કહેવાનો અર્થ જે છે ભક્તિ રસ. બરાબર, એટલે પાછું એ બી ચોખવટ અત્યારના સમયમાં કરવી પડે છે, નહીતર પાછું રસથી પાછા ઘણા બધા બીજા રસો લઈ આવે. તો એક તમને એક બહુ સુંદર શ્લોક કહું. શ્રી ગોસાઈજીએ શ્રી સ્વામીની અષ્ટક લખ્યું. આ તો બધું બહુ કહેવાય નહીં, અને આ કઈ બધા માટે નથી. એનો એક શ્લોક છે: નમે ભૂયા ન મોક્ષો ન પુનરમરાધીશ સદનમ, ન યોગો ન જ્ઞાનમ ન વિષય સુખમ દુઃખ કદનમ, તદુચિષ્ટ ભોજ્યમ તવ પદ જલમ પેયમ અપી તત, રજોર્મુદ્વી સ્વામીન્યુ સવનમસ્તુ મે પ્રતિભવમ. અહીંયા શ્રી ગોસાઈજી સ્વામીજીને વિનંતી કરી રહ્યા છે કે હે સ્વામીનીજી, મારો મને ક્યારે પણ નમે ભૂયા ન મોક્ષ, મારો ક્યારે મને મુક્તિ ના આપશો, મને કૃપા કરીને ક્યારે મને મોક્ષ ના આપશો. નમે ભૂયા ન મોક્ષો ન પુનરમરાધીશ સદનમ, મને ક્યારે ઇન્દ્રાસન પણ ના આપશો. સ્વર્ગનું જે ઇન્દ્રનું આસન હોય, સ્વર્ગનું સુખ પણ મારે કામનું નથી. નમે ભૂયા ન મોક્ષો ન પુનરમરાધીશ સદનમ, ન યોગો, મને કોઈ યોગમાં પણ મને કોઈ રુચિ નથી કે હું કોઈ પ્રકારના મોટા મોટા સાંખ્ય યોગ ને કદાચ પેલા કર્મ યોગ, જ્ઞાન યોગ સિદ્ધ કરી લઉં. ન યોગો, મને કોઈ યોગમાં રુચિ નથી. ન જ્ઞાનમ, મને કોઈ પણ પ્રકારના જે છે કોઈ જ્ઞાનમાં પણ રુચિ નથી. ન યોગમ ન જ્ઞાનમ, અને છેલ્લે ન વિષય સુખમ દુઃખ કદનમ, અને વિષયના સુખ જે છે એટલે જે લૌકિક બધા સુખો એ તો દુઃખના ભંડાર રૂપ છે, એટલે એ તો મને જરાય ના આપશો. આવું ત્યાં વિનંતી કરી રહ્યા છે. વિચારો, નમે ભૂયા ન મોક્ષો ન પુનરમરાધીશ સદનમ, ન યોગો ન જ્ઞાનમ ન વિષય સુખમ દુઃખ કદનમ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે ત્યાં જે છે, તો અહીંયા રસ જે છે એ ભક્તિ રસની વાત છે. તો અહીંયા પણ તમે જુઓ કે 7 ચરણ થયા. તો 7 ચરણની અંદર પહેલા 2 જે શ્લોક છે એની અંદર તામસ પ્રમાણ પ્રકરણ જે છે એ આપે વિચાર્યું. એટલે પહેલો ભક્તાભિલાષા ચરિતાનુસારી, એટલે એની અંદર આપણે નંદ મહોત્સવની ભાવના કરી. એના પછી દુગ્ધાદિ ચૌર્યણ યશો વિસારી, એની અંદર 6થા અધ્યાય જે છઠ્ઠો પૂતનાવધનો અધ્યાય, એની આપે ભાવના કરી. બરાબર છે. એના પછી કુમારતાનંદિત ઘોષનારી, એમાં 7મો અધ્યાય સપટ ભંજન આદિ લીલા, તૃણાવત વધની લીલા. હવે જુઓ, હું તમને
વાત કહું, આ આપશ્રીનો સ્વતંત્ર મત છે. આ જે શ્રી ભૂષણ બાવાશ્રીનો જે છે એ એક અલગ સ્વતંત્ર મત છે. એટલે એકલું આ જ અર્થ છે એવું નથી. કાલે પણ આપે ચિંતન કરાવ્યું કે મહાપ્રભુજી આ અષ્ટક લખ્યું છે ત્યારે મનમાં કઈ 5મા અધ્યાયની પહેલી પંક્તિ લખી, 6ઠ્ઠા અધ્યાયની બીજી પંક્તિ લખી, 7મા અધ્યાયની ત્રીજી પંક્તિ લખી, એવું નથી. એવું નથી. બરાબર. આ તો આપશ્રીએ એક એવો અલગથી આપણને એક વે બતાવ્યો કે જેના દ્વારા આપણે આ ચિંતન કે ભાઈ આખો આ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમનો પાઠ કરીએ તો આખા દસમ સ્કંદ, એટલે આખું દસમ નહીં પણ તામસ પ્રકરણ જે છે એમાં પ્રમાણ પ્રમેય સાધન ફળ આખું તામસ પ્રકરણ જે છે એનું ચિંતન થઈ જાય. બરાબર. એ આપશ્રીનો એક ભાવ છે, આપશ્રીનો એક સ્વતંત્ર જે કહેવાય ને એ સ્વતંત્ર આપશ્રીનો વિચાર છે. બાકી કઈ મહાપ્રભુજીએ પહેલી પંક્તિ આની બીજી પંક્તિ આની એવું નથી. આના જે એટલા જ માટે પછી આપશ્રીએ વચ્ચે વચ્ચે જ્યાં અર્થ નથી બેસતો કે નથી પંક્તિ ત્યાં જો એ થતી તો ત્યાં પછી કોઈ એવા સંગતિ કોઈ એવો કીધું કે સંસ્કૃત ન્યાયથી આપણે આ અર્થ લેવાનો છે, પછી એનાથી આ અર્થ લેવાનો છે, એમ કરીને થોડું પછી ત્યાં એ રીતે અર્થ પ્રગટ આપશ્રીએ કર્યો. જેમ કે દુગ્ધાદી ચોરી અને યશો વિસાર એમાં સ્વતંત્ર છે કે દૂધ આદિની ચોરી કરીને જેમણે પોતાના યશને ભૂલવાડ્યું. હવે ત્યાં પૂતના વધની જે છે ત્યાં દુગ્ધપાન કરાયું તો ત્યાં દુગ્ધાદિની અંદર પછી પૂતનાના પ્રાણની ભાવના આપશ્રી બતાવી રહ્યા છે. એટલે કે ભાઈ એના પ્રાણની ચોરી કરી. પણ વસ્તુતઃ જયારે શ્રી મહાપ્રભુજી કે શ્રી હરિરાયજી કે કોઈ આનો જયારે પાઠ કરે તો આની અંદર કઈ પૂતનાના પ્રાણની ભાવના હરી એવો અહીંયા ભાવ પ્રગટ કરતા નથી. કારણ કે પૂતના વધની લીલા છે કે સકટ ભંજનની જે લીલા છે કે તૃણાવત વધની લીલા છે એ બધી કોઈ આપણે ત્યાં જેનાથી ભક્તોને શ્રમ થયો કે પછી પ્રભુને શ્રમ થયો એ આપણે ત્યાં બહુ ચિંતનીય એ બધી લીલાઓ હોતી નથી. જ્યાં બ્રજ ભક્તોને જે આનંદ થયો, પ્રભુને પણ જ્યાં પ્રભુએ જ્યાં પુષ્ટિ લીલાઓ કરી, આપણે ત્યાં આખો આ જે અષ્ટક છે એની અંદર કેવલ પુષ્ટિ લીલાઓનું જ વર્ણન છે. પણ એક અલગ પ્રકારથી ભાવ પ્રગટ કરવા માટે આપે અહીંયા આ રીતે પણ જે છે થોડી સંગતિ દ્વારા થોડા તર્ક સાથે એ રીતે અહીંયા જે છે એ અર્થને પોતે પ્રગટ કર્યો છે. એટલે જેને પણ કાલે ન સમજ આવી તો મને આજે એમ થયું કે જેને પણ 1 કલાક 1.5 કલાક શ્રવણ કર્યું પણ બહુ સમજ તો જેને બહુ ઓછાને જ પડી હશે હું સમજુ છું. એટલે આજે મેં કીધું થોડું એનું વિવરણ કરીએ. તો આ રીતે પહેલા 2 શ્લોકની અંદર પ્રમાણ જે છે પ્રમાણ પ્રકરણ, એના પછી 3જા અને 4થા શ્લોકની અંદર જે છે પ્રમેય, એના પછી સાધન અને પછી ફલ. બરાબર. તો આ રીતે દસમ સ્કંધની સંગતિ સાથે શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમની આપશ્રીએ સંગતિ બતાવી છે. ખ્યાલ આવે ને? એના ઉપર કાલે આપશ્રી જે છે એ ચિંતન કરી રહ્યા હતા અને કાલે 4 શ્લોક જે છે 4થા શ્લોક સુધી આપે ચિંતન કરાવ્યું હતું. ખ્યાલ આવ્યો? તો આ રીતનું થોડુંક વિવરણ આપણે ચિંતન કર્યું. આવું જ સેમ વિવરણ અહીંયા તો થોડો અર્થને તર્ક આદિથી બેસાડવો પડે છે. પણ જે મંગલમ મંગલમ બ્રજ ભૂવિ મંગલમ શ્રી ગુસાઈજીની મંગલ આર્યા છે જે ઘણા બધાને હવે એ પાછી બધાને ખબર હોવી જોઈએ. 4 શ્લોકની બહુ સુંદર મંગલ આર્યા છે એ નિત્ય આપણે બોલવાની હોય. બરાબર. મંગલમ મંગલમ બ્રજ ભૂવિ મંગલમ મંગલમિય શ્રી નંદ યશોદા નામ સ્વકીર્તનમ મે તદ્રુચિદોત્સંગશુ લાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિસારમ નામ સ્વાર્થ જનાશયતાપહમિતિ મંગલ રાવમ વ્રજ સુંદરીમ વયસ્ય સુરભી વૃંદ મૃગીગણ નિરૂપમ ભાવ મંગલ સિધુ ચયાય મંગલમિષ સ્મિતયુતમીક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલ ચલનમ કોમલ ચલ દંગુલી દલ સંગત વેણુ નિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતઃ મંગલમખિલમ ગોપી સિતુરિતિ મંથર ગતિમ વિભ્રમ મોહિત રાસ સ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધન ધરમ પાલય નિજ દાસાનમ. આટલી જ છે 4 શ્લોકની. આની અંદર આખો આ તામસ પ્રમાણ પ્રમેય સાધન ફલ આવી ગયું. નંદ મહોત્સવ થી લઈને રાસલીલા શ્રી હરિરાયજી આના ઉપર ટીકા લખી છે. જે પહેલો શ્લોક આપણે બોલ્યા મંગલમ મંગલમ વ્રજ ભૂવિ મંગલમ મંગલમ યશી નંદ યશોદા નામ સ્વકીર્તન મેં તદ્રુચિરોત્સંગસુ લાલિત પાલિત રૂપમ. આટલો પહેલો જે શ્લોક છે એની અંદર તામસ પ્રમાણ પ્રકરણ આવી ગયું.
એના પછીનો જે બીજો શ્લોક છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ સ્મૃતિ સારમ વાળો જે શ્લોક છે એની અંદર તામસ પ્રમેય આવી ગયો, તામસ પ્રમેય. એના પછી ત્રીજો શ્લોક છે મંગલ મિસસ્મિત ભાષણ ઉન્નત, એની અંદર જે છે તામસ સાધન આવી ગયું. અને ચોથો શ્લોક છે મંગલમ અખિલમ ગોપી ચતુરીતિ મંત્ર ગતિમ, એની અંદર તામસ ફળ આવી. તો શ્રી ગુસાઈજીએ તો એટલા બધા કરુણાશાળી છે કે ભાઈ ભક્તોને સેવા પણ કરવાની, બધા વૈષ્ણવો સેવા પણ કરે, અને દસમ સ્કંદની અંદર જે વ્રજલીલા છે એનો પણ નિત્ય સ્મરણ થવું જોઈએ, એનો પણ નિત્ય પાઠ કરવો જોઈએ. પણ આટલો બધો સમય ક્યાં છે ને એટલી બધી ક્ષમતા ક્યાં છે અત્યારના જીવોમાં કે આખો એ શ્રીમદ ભાગવતજીના 5 થી લઈને 35મો અધ્યાય નિત્ય કરે, કે ભાઈ આખો પુરુષોત્તમ સહસ્ત્ર નિત્ય કરે કે ત્રિવિધ નામાવલી નિત્ય કરે, એ પણ સમય નથી. તો જે કેવલ આ મંગલ ચતુષ્પદી જે આ 4 શ્લોકોનો પણ જે પાઠ કરી લે તો એનો આ આખો જે છે વ્રજલીલાનું ત્યાં જે છે પાઠ અનાયાસે જ થઈ જાય. સમજીને કરે એના તો મહદ ભાગ્ય છે, જે સમજીને એનો અર્થનો વિચાર કરી અને જે એને વિચારીને જે કરે એ તો મહા પરમ સૌભાગ્યશાળી છે. પણ ઇનકેસ નથી સમજી રહ્યા અને કેવલ શ્લોકનો પણ જો પાઠ કરી લે છે તો ત્યાં પણ જે છે આખું ત્યાં તામસ પ્રમાણ પ્રમેય સાધન ફળ એટલે આખી વ્રજલીલાનું વર્ણન આની અંદર આવી જાય છે. તો એ જ પ્રકારથી જે હરિરાયજીએ મંગલ આર્યામાં ટીકામાં બતાવ્યું છે એ જ પ્રકારથી અહીંયા શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં પણ જે છે આ પ્રકાર અહીંયા શ્રી ભૂષણ બાવાએ પોતે અલગ સ્વતંત્ર રીતે પ્રગટ કર્યો છે. બરાબર, પણ એ એક જ અર્થ થાય એવું નથી. જે સ્વતંત્ર જે મૂળ અષ્ટકનો જે પાઠ છે એનો પણ જે છે ચિંતન થઈ શકે કે ભાઈ આ શ્લોક જે છે એની અંદર આ લીલા પ્રગટ છે, બીજા શ્લોકમાં આ લીલા છે, ત્રીજા શ્લોકમાં આ અધ્યાયની લીલા છે, એ પણ અલગ પ્રકાર છે. એટલે પેલો જ જે છે શ્લોક એ તો અલગ એક પોતાનું સ્વતંત્ર વિચાર છે. બાકી મૂળ જે મહાપ્રભુજી કે એ પ્રગટ કરી રહ્યા છે એ પણ એક અલગ પ્રકારથી ચિંતન થઈ શકે. તો આ રીતનું આજે આપણે જે છે થોડું વિશ્લેષણ કાલના વચનામૃત ઉપરથી કર્યું છે. અને હું એવું માનું છું કે હવે કદાચ જેને પણ સમજ નહીં પડી હોય થોડું ઘણું પણ ક્લિયર થયું હશે, થોડું ઘણું પણ સમજ્યા હશે. હજી પણ થોડો કઠિન વિષય તો છે જ, પણ આનાથી વધારે સરળતાથી મને તો હવે ખ્યાલ નથી કે કઈ રીતે સમજાવવું. હવે થોડું જાતે જ જે છે એ આપણે પ્રયત્ન કરવો પડે, થોડો સ્વ પ્રયત્ન. તો હવે કોઈને કઈ પ્રશ્ન ચિંતન આદિ હોય તો કરો. હા, પ્રશ્ન પેલું પરિવૃઢાષ્ટક નું સમજાવો ને, પરિવૃઢાષ્ટકમ નું. પરિવૃઢાષ્ટકમ પણ આ જ રીતનું અષ્ટક છે જેમ ગિરિરાજ ધાર્યાષ્ટકમ છે. રતિ પ્રાદુર્ભાવો સતતમ શ્રી પરિવૃઢે, એમ કરીને દરેક શ્લોકની અંદર શ્રી મહાપ્રભુ, પરિવૃઢ એટલે શ્રીનાથજી, સમજો, પરિવૃઢ એટલે શ્રીનાથજી, અને શ્રીનાથજીના સ્વરૂપનું લીલાનું જે વર્ણન છે એ પરિવૃઢાષ્ટકમ છે. આમ તો શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાં એવું વર્ણન આવે છે કે પરિવૃઢાષ્ટકમનો જે પાઠ છે એ ગુરુ આજ્ઞા વગર કરવો જોઈએ નહીં. જો કે એની અંદર એવું કઈ એવું વર્ણન નથી કે કઈ એમનો પાઠ ન થઈ શકે, એવું મને નથી સમજ પડતી કે એવું કેમ આજ્ઞા છે. બાકી બહુ સુંદર, જેમ ગિરિરાજ ધાર્યાષ્ટકમ, નંદકુમારાષ્ટકમ, કૃષ્ણાષ્ટકમ છે એ જ પ્રકારે ભગવદ લીલા અને પ્રભુના મહાત્મ્યનું જ વર્ણન છે. એટલે બીજું તો કઈ એવું લાગતું નથી, છતાં કઈ એવું કઈ કારણ હશે, હવે એનું તો મને બહુ આઈડિયા નથી. પણ બહુ સુંદર અષ્ટક છે એ બી. રતિ પ્રાદુર્ભાવ સતતમ શ્રી પરિવૃઢે. સાંભળ્યું એટલે મને બહુ જ ગમે છે, એટલે મેં કીધું આમ એમનો અર્થ નથી ખબર પણ સાંભળવું બહુ ગમે. સરસ. હા, સુંદર. તો પરિવૃઢ એટલે શ્રીનાથજી, શ્રીનાથજીની લીલા અષ્ટક જે છે. આમ તો બધા લીલા શ્રીનાથજીના છે, પણ ત્યાં સ્વતંત્ર રીતે જે પરિવૃઢ એટલે જે કિશોર વયના જે શ્રી ઠાકોરજી છે એના સ્વરૂપનું વર્ણન ત્યાં બતાવ્યું છે. થેન્ક યુ, બહુ સરસ સમજાયું. ચલો, બીજા કોઈએ પણ હેન્ડ રેસ કર્યો તો હમણાં, કોણ હતું મને નામ નથી ખબર. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? હા બોલો ભારતીબેન. જય શ્રી કૃષ્ણ.
આનો પાઠ અમે કરીએ છીએ રાજભોગ પછી, તો કરી શકાય? શેનો? પરિવ્રષ્ટકમ. રાજભોગ પછી સન્મુખમાં કઈ પાઠ કરવાનો નિયમ નથી. પ્રભુને ભોગ ધરો ત્યારે. હા, જો તમે વર્ષોથી કરી રહ્યા છો તો કરવો જોઈએ. પછી બોલીએ પેલા રાજભોગની આર્યા બોલવાની, આર્યા એટલે તો આરતી, તો પછી આરતી તો સન્મુખમાં બોલાય. પણ આમ તો ખરેખર આર્યા જે છે ને, રાજભોગ આર્યા, સંધ્યા આર્યા, શયન આર્યા, એની આજ્ઞા વૈષ્ણવોને તો નથી. કારણ કે તમે વિચારો, મંગલ આર્યાની તો આજ્ઞા શ્રી ગુસાઈજીએ શ્રી પરમાનંદ દાસજીને આપી કે ભાઈ મંગલ આર્યા કો નિત્ય પાઠ કર્યો, નિત્ય સન્મુખ મેં બોલ્યો, તો કલેવા પછી નિત્ય બોલવાનો ક્રમ છે. પણ એ પ્રકારે રાજભોગની, સંધ્યાની કે શયનની આર્યા માટે કોઈ વૈષ્ણવને આજ્ઞા કરી હોય એવું વર્ણન મળતું નથી. એટલે હવે આપના ઉપર છે, આપને કરવી ના કરવી. તો પણ કરવામાં કે દોષ નથી, પણ એવી એના માટે પણ શ્રી ગિરધરલાલજીને 120 વચનામૃતમાં એ સેમ જ વચનામૃતમાં આજ્ઞા છે કે ભાઈ એ જો 3 આર્યા હે, વાકો પાઠ વૈષ્ણવ કો કરનો નહીં ચાહીએ, એવું આપ આજ્ઞા કરી રહ્યા છે. હવે એની શું કારણ છે એ હવે આપણે આપણા ગુરુ જે હોય એને પૂછી લેવું. આજ્ઞા આપતા હોય તો કરવું. આપણે આરતી કરીએ ત્યારે શું કહેવાનું, બોલવાનું? કૃષ્ણાશ્રય. આપણે સન્મુખમાં તો કૃષ્ણાશ્રય પાઠનો જ તો વિધાન છે ને. અથવા તો પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન જે છે એનો ભાવ કરીને આ આરતી, ક્યાં તો પછી આરતી ગોપિકા રમણગીરી ધરકી, રાજભોગ આરતીના પણ કીર્તનો મળે છે. મંગલા આરતીના, રાજભોગ આરતીના, સંધ્યા આરતીના, શયન આરતીના પદો પણ પ્રાપ્ત થાય છે. તો આપણે ત્યાં તો પદો દ્વારા જ આરતીનો ક્રમ હોય છે. આર્યા દ્વારા આરતીનો ક્રમ જે છે એ જોવામાં આવતો નથી. પ્રાચીન. હા બોલો, રક્ષાબેન ઠક્કર. ગુણ પ્રકરણ. એમાં કઈ લીલા આવે છે? શું? એમાં દ્વારકા લીલા જ છે, પણ 6 પ્રકારના ગુણો બતાયા છે કે પ્રભુનું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એમ કરીને 6 અલગ અલગ એના અધ્યાય છે. ચલો, અમિતાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. ઓલો આપણે તમે આ કૃષ્ણાષ્ટકમ કીધું એ ક્યારે આપણે ગાવાનું હોય? એ તો જયારે પાઠ કરો ને તમે, ધારો ઠાકોરજીને રાજભોગ લઈને તમે પાઠ કરતા હશો ને, યમનાષ્ટક, સર્વોત્તમ આદિ, તો ત્યારે તમે કરી શકો. ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટકમ, એ ત્યારે આપણે જે છે એ કરી શકીએ. પણ એની અમારી પાસે છે એની PDF, તો તમે શેર કરશો? કેમ નથી? આપણે પેલી પાઠાવલી હમણાં તો કરી, એમાં બધા જ છે. ખોલી આપે એ કૃષ્ણાષ્ટકમ છે જ ને? હા ઠીક છે, એની અંદર છે. સ્મિતાબેન, એ મેં રેકોર્ડ બી કરેલું છે કૃષ્ણાષ્ટકમ ગાઈને બહુ પહેલા, પણ હવે કદાચ નથી જૂના ફોનમાં તો, નહીતર એ આખું મેં રેકોર્ડ બી કરેલું છે. હા બોલો કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો કાલે જે આપણે કર્યું તેનો જે પહેલો શ્લોક છે ભક્તાભિલાષા ચરિતાનુસારી, તો એ ઐશ્વર્ય સૂચક નામ છે, બરાબર. પછી એમાં જે કાલે કીધું હતું કે પ્રભુ વેણુનાથ દ્વારા એને એક્ઝામ્પલ આપ્યું હતું, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, કે પ્રભુ વેણુનાથ દ્વારા વ્રજ ભક્તોને બોલાવે છે. તો ત્યારે એ થોડુંક સમજાવો ને, કરતુમ અકર્તુમ એટલે એ થોડુંક સમજાવો. હા, જો એમાં એવું નથી કે એમણે, એટલે આપશ્રીએ ઐશ્વર્ય વીર્ય એ અલગથી કીધા. આપણે પણ તમે જુઓ, જયારે નંદ મહોત્સવનો જયારે અધ્યાય લીધો હતો ને, ત્યારે પણ શ્રી મહાપ્રભુજી જ કહી રહ્યા છે કે આમાં ઐશ્વર્ય ગુણ છે. કારણ કે 7 અધ્યાય છે, તો પહેલો અધ્યાયમાં ઐશ્વર્ય ગુણ, બીજામાં જે છે વીર્ય ગુણ, ત્રીજામાં યશ, ચોથામાં શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, અને 7મું ધર્મી સ્વરૂપ. એટલે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી ધર્મી છે. હવે એની અંદર પહેલો જયારે નંદ મહોત્સવનો ભાવ આપ કરી રહ્યા છે, ભક્તાભિલાષા ચરિતાનુસારી, તો ભક્તોની અભિલાષા 3 પ્રકારે હોય.
એટલે ભક્તોની અભિલાષાનો અર્થ શું થાય કે ભક્ત અભિલાષા અને એ પ્રકારે આપ ચરિત્ર કરનાર, ભક્તોની અભિલાષા પ્રમાણે પોતે જે લીલા કરે છે એવી. તો કઈ લીલા કરે છે તો બતાવ્યું કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ. એટલે કર્તુમ એટલે કે જે સહજ રીતે કોઈ પણ કરી શકે, જેમ નાનું પ્રાકૃત બાળક પણ લીલા કરતું હોય તો એ રીતે પ્રભુએ પણ લીલા કરી. બરાબર ને, કે ભાઈ કોઈ સામાન્ય બાળક કરે જેમ પ્રભુ રુદન કરે કે પછી સ્તનપાન કરે, તો એ બધી કેવી લીલા છે કે તો કોઈ સામાન્ય બાળક પણ કરતું હોય એટલે એ કરતું. પછી જે છે અકર્તુમ, એટલે પ્રભુએ જે સ્તનપાન કરતા કરતા મુખમાં બ્રહ્માંડના દર્શન કરાયા તો એ કોઈ સામાન્ય બાળક ના કરી શકે. બરાબર, એટલે એ અકર્તુમ. અને અન્યથા કર્તુમ એટલે જેને કોઈ કરવાનો વિચાર પણ ન કરી શકે એવી લીલાઓ. જેમ કે પોતે બાલવયમાં તૃણાવતને છેક આકાશમાં લઈ જઈને પટક્યો. બરાબર, તો જે છે પૂતનાના પ્રાણ, જયારે પોતે પ્રાણ એટલે દુગ્ધપાન કરતા કરતા આખા પ્રાણ શોષી લીધા, 16,000 બાળકોને પોતાની અંદર સમાવી લીધા. તો આ તો શ્રી મહાપ્રભુજીએ જ આ લીલા જાણી. બાકી તો જે અત્યાર સુધીના કોઈ ટીકાકાર છે જે એના મહાપ્રભુજીની પરા થયેલા, એમને તો આ વિચાર પણ ના આવ્યો કે પૂતનાની અંદર રહેલા બાળકોને મહાપ્રભુએ પોતાની અંદર સમાવ્યા. તો અન્યથા કર્તુમ એટલે કોઈ વિચાર પણ ના કરી શકે કે પ્રભુ આવી લીલા, જે તર્ક અગોચર છે, જેના તો તર્કથી પણ જે વિચાર કરવી શકવા સક્ષમ નથી, પ્રભુ તો એવી પણ લીલાઓ કરે છે. એટલા માટે કીધું અન્યથા કર્તુમ, કે જે અન્ય એટલે બીજું કોઈ પણ કરવાને સમર્થ નથી, જ્યાં તર્ક પણ જ્યાં પહોંચી શકતો નથી, એ એવી લીલા પણ પ્રભુ કરે છે ભક્તો માટે. એટલા માટે કહ્યું ભક્તાભિલાષા ચરિતાનુસારી, એટલે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ આવી કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ કોઈ પણ પ્રકારની લીલા જે છે પ્રભુ કરવા સમર્થ છે, એવું આપ શ્રી કહી રહ્યા. હા, એટલે ઈ તો સમજ પડી, પણ ત્યારે જે વેણુનાદ નું એક્ઝામ્પલ આપ્યું હતું ને કે વેણુનાદ કરીને ભક્તોને બોલાવે છે તો એ કરતો, પછી પાછા વ્રજ ભક્તો જતા નથી એટલે અકર્તુમ, તો અન્યથા કર્તુમમાં પછી શું આવે? તો પછી પ્રભુએ રાસમાં જે કહેવાય ને કે અંતર ધ્યાન થયા પછી પાછા પુનઃ પધારીને રસદાન કર્યું તો એ અન્યથા કર્તુમ, મહારાસ. કારણ કે પ્રભુ પધારી જશે, પ્રભુ પધાર્યા, બધા ભક્તોના હૃદયમાં બિરાજ્યા, અપ્રગટ થયા, તો એ કોઈ વિચાર પણ ન કરી શકે. ખ્યાલ આવ્યો ને? સુંદર. ચાલો, હવે કોઈને કઈ ચિંતન બીજું કઈ? પ્રિતેશભાઈ શાહ અનમ્યુટ છે, કઈ પ્રશ્ન છે? સારું, તો બીજું કઈ ના હોય તો આશ્રય નો પદ લઈએ. બીજા કોઈને કઈ પ્રશ્ન નથી? એક બીજું પણ જે ચિંતન હતું, અત્યારે તો સમય નથી, એક સ્વતંત્ર ભાવ જે મેં પણ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ ઉપર થોડો ચિંતન કરેલું છે. તો આ જે ગિરિરાજ ધાર્યાષ્ટકમ જે છે એની અંદર 7 નિધિ સ્વરૂપોનું પણ ચિંતન છે. જેમ કે પહેલા શ્લોકની અંદર શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી મથુરાનાથજી, બરાબર. કારણ કે આપણે 8મા અધ્યાયની અંદર જે છે નવનીત પ્રિયાજીની જ લીલાનું વર્ણન છે. તો દુગ્ધાદિ ચૌર્યણી યશો વિશારી, ત્યાં નવનીત પ્રિયાજી આવી ગયા. એના પછી મથુરાનાથજી એટલે શું કે ચૌર્ય લીલા, કારણ કે જયારે કુંભનદાસીના અંદર ચતુર્ભુજ દાસીના વાર્તાજી તમે જોશો ને તો ઠાકોરજીએ ત્યાં ચોરી કરવા માટે 2 હાથ ઉપર કર્યા અને પ્રભુનું પીતાંબર સર્યું. પીતાંબર સર્યું એટલે પ્રભુએ 2 હાથ પ્રગટ કરીને પોતાનું પીતાંબર થામ્યું. આ શ્રી મથુરાનાથજીની લીલા છે. એટલે ત્યાં દુગ્ધાદિ ચૌર્યણી યશો વિશારી, એના દ્વારા જે છે ને ત્યાં શ્રી મથુરાનાથજી પણ આવી ગયા.
એના પછી દ્વિતીય શ્લોક જુઓ તમે, વ્રજાંગન અંગે ગૃહાગાર તમોપહારી. હવે વિઠ્ઠલનાથજી એટલે શું કે જે વિઠ્ઠલ શબ્દનો અર્થ શું થાય કે વિઠ્ઠલ એટલે અજ્ઞાની જીવોના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનારા. અજ્ઞાની જીવોના અજ્ઞાન રૂપી અંધકારને જે દૂર કરે એને કહેવાય વિઠ્ઠલ. તો એ જ પ્રકારે અહીંયા જુઓ, અંગે ગૃહાગાર તમોપહારી એટલે જે ભક્તોના ઘરનો અંધકાર પોતે દૂર કરે છે પોતાના આભૂષણોના અજવાળાથી. એટલે અહીંયા પણ પ્રભુ વિઠ્ઠલ રૂપથી ભક્તોના અજ્ઞાન રૂપી અંધકારને પોતાના નામ દ્વારા જે છે એ પોતે દૂર કરે છે. તો ત્યાં વિઠ્ઠલનાથજી આવી જાય. તૃતીય શ્લોકમાં શ્રી દ્વારિકાનાથજી. હવે બહુ એટલું બધું અંદર નથી ડીપમાં જતો, થોડુંક પછી ક્યારેક વિસ્તારથી ચિંતન કરીશું. તૃતીય શ્લોકમાં તૃતીય નિધિ શ્રી દ્વારિકાનાથજીનું પણ ચિંતન આવી જાય. કેમ? કારણ કે તૃતીય શ્લોકની અંદર છે ને મયુર લીલા છે. પ્રભુ મયુરની જેમ નૃત્ય કરે છે. અને શ્રી દ્વારકાધીશ પ્રભુનો જે પણ મુખ્ય શૃંગાર છે ને ટીપારાનો શૃંગાર છે, અને ટીપારાની અંદર પણ મયુર નૃત્યની જ ભાવના છે. બરાબર? હવે જેને સમજ પડે એને જ પડે. તો આ રીતે ત્યાં તૃતીય શ્લોકની અંદર શ્રી દ્વારકાધીશ પ્રભુ અને સુરત વાળા શ્રી બાલકૃષ્ણ પ્રભુ, કારણ કે ક્રીડન વયસ્યા કૃતિદૈત્ય મારી, એટલે દ્વારકાધીશ પ્રભુની જોડે પહેલા બાલકૃષ્ણ પ્રભુ બિરાજતા એ સમય, શરીરાઈજીના સમય. એટલે તૃતીય શ્લોકમાં આ બંને નિધિ સ્વરૂપની ભાવના આવી જાય છે. ચોથા શ્લોકની અંદર શ્રી ગોકુલનાથજીની ભાવના. કેમ? કારણ કે શ્રી ગોકુલનાથજી જે છે ને એ ગોવર્ધન લીલાનું સ્વરૂપ છે. પુલિંદિકાઓ જે છે ને શ્રી ગિરિરાજજીના યુથનું વર્ણન છે. ગિરિરાજજીના યુથ છે. ગિરિરાજજીનું યુથ છે ને પુલિંદિકાજીઓ છે. તો અને ગોવર્ધને કંદ ફલોપહારી કહેતા ત્યાં જે છે એ ગોવર્ધન લીલાનું સ્વરૂપ છે. એટલે ચોથા નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી. પંચમ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી પાંચમા શ્લોકમાં આવી જાય. કારણ કે જે વિચાર કરો, ગોકુલચંદ્રમાજી કોના માથે બિરાજ્યા? પાંચમા લાલ શ્રી રઘુનાથજી. અને રઘુનાથજીનું સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારીજીના વાર્તાજીમાં આવશે કે લીલા में અગ્નિકુમારિકા. લીલા में कौन है? अग्निकुमारिका. श्री ગોકુલચંદ્રમાજી જે છે એ રઘુનાથજીના માથે બિરાજ્યા, એ અગ્નિકુમારિકાના ઠાકોરજી છે. તો પાંચમા શ્લોકમાં પણ તમે જુઓ, કુમારિકા કામ કલાવિતા. એટલે કુમારિકાઓ એટલે જે અગ્નિકુમારિકા જે શ્રી રઘુનાથજી સ્વરૂપે એમની કામ કલા, એમના મનોરથોને આપે પૂર્ણ કર્યા. એટલે જે બીજું પણ આવ્યું, વૃંદાવને ગોધન વૃંદચારી જે છે, તો ત્યાં રાસેન્દુ જે ગોકુલચંદ્રમાજી છે એમને અંદર પણ જે છે એ ગૌચારણ લીલાની ભાવના, પ્રભુ વેણુ વગાડતા વગાડતા ગૌચારણ લીલા પણ કરે છે. તો વૃંદાવને ગોધન વૃંદચારી, અને પાછું વૃંદાવનમાં કરી રહ્યા છે. વૃંદાવન રાસનું સ્થળ છે અને ચંદ બાવા પણ રાસના જ નિધિ છે. એટલા માટે વૃંદાવને ગોધન વૃંદચારી. તો એ રીતે પણ પંચમ નિધિ આવી જાય. છઠ્ઠા નિધિ જે છે અહીંયા શ્રી મુકુંદરાયજી આદિ કલ્યાણરાયજી એનું પ્રકાર નથી પ્રગટ કરી રહ્યો. સાતમા શ્લોકની અંદર શ્રી મદન મોહનજી મન કલાનાથ તમો વિદારી, ત્યાં મનથી જેમણે પોતાનો ચંદ્ર પ્રગટ કર્યો અને વંશી રવાકારી તત્કુમાર એટલે વેણુનાદ કરીને જેમણે વ્રજ ભક્તોને બોલાવ્યા, એ મદન મોહનજીના સ્વરૂપની ભાવના છે. એટલે સાતમામાં શ્રી મદન મોહનજી આવી ગયા. અને આઠમા શ્લોકની અંદર નિકુંજ નાયક શ્રી ગોવર્ધન ધરણ ભક્તદ્વીપોદ્દા, આમાં નિકુંજ લીલા છે આઠમા શ્લોકની અંદર. તો રમા રસ સ્પર્શ કર પ્રસારી એટલે પોતાનો જે ઉદ્ધવ ભુજા દ્વારા જેમણે કરને પ્રસાર્યો છે, જેમણે પોતાનો જે ભુજા જે છે એને પ્રસારી છે, ઊંચી કરી છે, એટલે ત્યાં શ્રી ગોવર્ધન ધરણ આવી ગયા. આઠમા શ્લોકમાં શ્રીનાથજી આવી ગયા. અને રમા કહેતા શ્રી સ્વામિનીજી આવી ગયા. એટલે સ્વામિનીજીને બોલાવવા માટે જેમણે પોતાની ભુજાને પસારી છે. તો એ પ્રકારથી જે છે આના હજી પણ બહુ વિસ્તારથી ગૂઢ પ્રકારનું ચિંતન થાય, પણ અહીંયા આપણે બહુ ખોલી નથી રહ્યા. તો આ એક મારો સ્વતંત્ર ભાવ જે છે એ પણ એક ચિંતનીય જે છે એ બતાવ્યો. હજી હું એક બીજું ચિંતન વિવરણ આમાં કરવાનું વિચારું છું કે જે શ્લોકનો જે ભાવ છે, જે અર્થ છે, એને પણ એ રીતે એક હજી ચિંતન કરવાનું છે. તો આ એક થોડોક સૂક્ષ્મ ભાવ પ્રગટ કર્યો. ચલો અમિતાબેન. જય શ્રી કૃષ્ણ. આ તમે આ ગોવર્ધન ધરણ છે એમાં કઈ લીલા કીધી? આપણે આઠમામાં નિકુંજ લીલા.
બોલો કલ્પનાબેન. તમે પ્રથમ શ્લોકમાં કોની ભાવના કઈ પહેલું સ્વરૂપ તમે દુગ્ધાદી ચેવ્ય ને અશો વિસારી નવનીત પ્રિયાજી ને શ્રી મથુરાનાથ પ્રથમ ગૃહનિધિ. પ્રિતેશભાઈ શાહ મ્યુટ કરી દો, ક્યારનું 2-3 વાર મેં અનમ્યુટ કરવા પડ્યા છે. સારું, તો અહીંયા સુધી આપણે ચિંતન આજે રાખીએ છીએ. હવે આપણે જ્યારે પણ મળીશું ત્યારે આગળ કંઈક બીજા વિષયમાં ચિંતન કરીશું. બધા શ્રાવણ મહિનાનો ખૂબ લાભ લે, આનંદ કરાવે અને પ્રભુને ખૂબ સુખથી લાડ લડાવે એવી ઈચ્છા રાખીએ. કાલથી જે છે 252 વૈષ્ણવોની વાર્તા અને શિક્ષાપત્ર એનું ચિંતન થોડું ચાલતું રહેશે. કમલેશભાઈ અને ઉષાબેન એ કરાવતા રહેશે. વચ્ચે વચ્ચે જ્યારે મને સમય મળશે ત્યારે હું જોડાઈને કોઈક આપણે બીજા વિષયો ઉપર ચિંતન કરીશું. અને નંદ મહોત્સવ આદિ પછી થોડું બધું થાય પછી આપણે શ્રી સુબોધનીજી પુનઃ 9મા અધ્યાયથી પ્રારંભ કરીશું. ચાલો, આશ્રયનું પદ લઈ લઈએ. દ્રઢ